અત્યારે બધાને એવું છે. કોઈ એમ કે મારે આજે સૂકા મેવાના હિંડોળા મારા, પાછું બોર્ડ ઉપર લખાય આજે સૂકા મેવાના હિંડોળા ઈલાબેન. આમાં ઠાકોરજી મારવાલા ક્યાં વચમાં આવ્યા? આપ મારો મનોરથ, હું હિંડોળે ઝૂલવાની. આપણા ઠાકોરજીમાં આપણે ક્યાંય એવું કહીએ છીએ? આ મારા ઠાકોરજીના હિંડોળાના 500 રૂપિયા. આપણા લાલા તો ઓલા નાના હિંડોળામાં 4 ગુલાબના ફૂલ ને 4 મોગરાના ફૂલ હોય એ બાંધ્યા હોય ને હિંડોળામાં ઝુલાવીએ. એની પ્રસન્નતા જોજો તમે, એને સ્પર્શ કરી શકો. એને હિંડોળામાં બેઠા બેઠા, હિંડોળા શ્રાવણ મહિનામાં હોય છે એટલે ઠંડી ન હોય ને ગરમી ન હોય. તો મારી બા ઓલા મખાના ને બદામ ને કાજુ ને એ આછા પાકા તળે ઉપર બધું નાખી ને ઠાકોરજી હિંડોળામાં બિરાઈ હોય ને તો નાની વાડકી બાજુ મૂકે. નાના હોય ને તો આવી બધી ખબર ન પડે. તું શું આ હિંડોળામાં મૂકે છે? બાર મૂક બેબી. આપણે હિંચકા ખાતા હોઈએ, આપણે સિંગ ને ચણા ને કેવા ખાઈશું બધા, કેવી મજા આવે છે. તો ઠાકોરજી સામનીજી સાથે હિંડોળે ઝૂલતા હોય ને તો બે એકબીજાને અરોગાવે અને બે એકબીજાને પ્રસન્નતાથી હિંચકો નાખે. બેટા ઓલું બારી કેવી રીતે લે? તું હિંડોળે બેસીને મેં તો કાંઈ મૂક્યું હોય તને દેવા, તને ગરમ ભજીયા બહુ ભાવે, બરાબર? હવે ત્યાં હું લઈને આવું ને તું હિંડોળે ઝૂલતી હોય બતા, ઓલા ટેબલ ઉપર દૂર હોય તો લઈ શકે, પણ ડીશ તારી હાથમાં આપું, વરસાદ ઝરમર આવતો હોય, તું હિંડોળે બેઠી હો, તને ખાવાની મજા આવે ને. તો આપણા ઠાકોરજી પણ સાક્ષાત છે વટુ. ત્યારે મને કાંઈ ખબર ન પડતી, મને ગુસ્સો જ આવતો, કારણ કે હું ઠાકોરજીને ત્યારે મોટી સમજતી હતી. આપણા ઘરે પધાર્યા પછી જો સાથે રહીએ ને એટલે પ્રેમ થયા વિના રહે જ નહીં. आप यूं ही अगर हमसे मिलते रहे, देखिए एक दिन प्यार हो जाए. રોજે મળીએ આપણે તો 26 વર્ષથી ઘરમાં બિરાજે. હવે કેવો પ્રેમ થઈ ગયો કે 2-3 દી ક્યાંય પધરાવા પડે તો જીવ હાલતો નથી, કારણ આપણે એનાથી એટેચ થઈ ગયા, એ આપણાથી એટેચ થઈ ગયા. નાના હતા ત્યારે કોલેજમાં જતા પેતરા બહુ કરતા, લુચ્ચા. હું તો બહુ હતી હરામી. પછી ઓલી સરાવી લે ને વાડકી, હિંડોળાના દર્શન કરવામાં રસ નહીં, ઓલી વાડકીમાં રસ. અને સૌથી મોટી ને ઘણા વર્ષો પછી કેટલાય ભાઈ બહેન ગુજરી ગયા પછી હું જીવી, એટલે આમ જેને કહેવાય ને દાંડ, એ વાડકી જેવી બા બાર મૂકે એટલે એ સમજણ ન પડે કે એ વાડકીમાં ના લેવાય, એ ઠાકોરજીની. બા તરત બૂમ પાડે, બેબી ઠાકોરજીની વાડકી. જાણ ઠાકોરજી હાથમાં લઈને આરોગતા હશે નહીં, બતાવી આરોગતા જોઈએ. તો આમાંથી ઓછું તો થતું નથી. પછી બધું સમજાવે મને. સાચું કહું ત્યારે મને સમજાતું નહોતું, ત્યારે મને ગુસ્સો આવતો હતો. અને પછી હિંચકે બેઠા બેઠા એ જે પ્રસાદ લેવાની મજા આવતી હતી, એસો સ્વાદ હમ કબહુ ન ચાખ્યો સુન ગોકુલ કે નાથ. હવે આ વાતાવરણમાં જીવા હોઈએ, ગુરુદેવનો બંગલો બાજુમાં હોય એટલે વારંવાર બધાના જન્મ દિવસમાં કળશ ભર્યા હોય ને રાસ ગરબા ને
ભલે નહોતું ગમતું તો મારી બાની હું ભાવો ભવની ઋણી છું. પરાણે પ્રેમ કરીને ખીજાઈને લાલચ આપીને મોકલે ને મોકલે જ કે ત્યારે બધું પૈપાન કર્યું, અત્યારે કામ આવે છે. વો દિન ગતા. હવે ત્યાંથી નીકળીએ ને મોટી મોટી હોટેલો થઈ ગઈ છે. દ્વારકેશ બાવાના બંગલામાં એમ થાય કે આ સ્વપ્ન થઈ ગયું કે અમે અહીં રહેતા હતા. કુવો હતો ને અમે કેવા આમ, પણ પરિવર્તન એ જીવનનો નિયમ છે મારા વાલા. તમે પરિવર્તન સ્વીકારી લો ને, ઘરમાં કે બહાર, છોકરાઓ સાથે કે સંબંધીઓ સાથે, જીવનમાં વૈમનસ્ય નથી આવતું. તકલીફ એ છે બોલીએ છે સરસ, પણ હજી મને પૂછ્યું નહીં મહારાજ આવ્યા હતા તો શું બનાવવાનું, મને આ નથી ભાવતું. વાત વણસી જાય, બહાર જઈએ થાળીમાં આવે, અરે વાહ મસ્ત મેનુ, કોને કીધું બેટા? મમ્મી મેં. કેવું પડે, થઈ ગયું છે, થાળીમાં આવી ગયું છે, તમે વખોડો. વૈમનસ્ય સર્જાય. પણ જેવું આવે, અરે મારા દીકરા મેનુ તે સરસ પસંદ કર્યું, નથી ભાવતું ઓછું ખાવ. આની યાર બેટા સેવ મમરા સરસ લાગેલા, આની યાર બેટા અથાણું સારું લાગેલા. વાત પૂરી થઈ જાય અને સામેવાળા સમજી જાય સેવ મમરા લઈએ, મમ્મીને ભાવ્યું નથી. તો ઘરમાં કે બહાર સમાધાનકારી વૃત્તિ હોય જતું કરવાની, તો વૈમનસ્ય સર્જાતું નથી. શ્રી કૃષ્ણ પ્રેમમાં જે ઓતપ્રોત રહે છે, જે ડૂબેલા રહે છે, જે રસમાં મેં મસ્ત રહે છે, आपके रस में रहे जो मस्त वो है अपरस. એ ક્યારે એને શંકા નહીં થાય ઠાકોરજી છે કે નહીં, અરોગતા હશે કે નહીં. ઠાકોરજીની આ બધી લીલાઓ વ્રજની એ ખરેખર છે. ઠાકોરજી સાક્ષાત છે. આ બધી શંકા જે કૃષ્ણ પ્રેમમાં ઓતપ્રોત થઈ જાય, રસથી તરબોળ થઈ જાય, કૃષ્ણમય થઈ જાય, કૃષ્ણ પ્રેમમાં રતમત થઈ જાય, એને ક્યાંય આવી શંકા ન આવે.